શ્રી માંડવી કેવ શાળામાં દાતાશ્રી દ્વારા નોટબુક વિતરણ। આજરોજ માંડવી કેવ શાળામાં માનપુર ગામના શિક્ષણ પ્રેમી, પર્યાવરણ પ્રેમી અને આ વિસ્તારના ભામાશા એવા દાતાશ્રી અમિતભાઈ પટેલ તરફથી શાળાના ધોરણ 5 થી 8માં ભણતા તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે માનપુર પ્રાથમિક શાળા તેમજ આશ્રમ શાળાના બાળકોને પણ નોટો વિતરણ કરવામાં આવી હતી। અમિતભાઈ પટેલ તરફથી 1000 નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। શ્રી અમિતભાઈ પટેલ દ્વારા થોડા દિવસ પહેલાં જ દરેક બાળકને એક આંબાનું વૃક્ષ પણ આપવામાં આવ્યું હતું। અવારનવાર શાળા માટે આવી દાનની સરવાણી એમના તરફથી વહેતી જ હોય છે, તો આ તકે માંડવી શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ પરમાર તેમજ શાળા પરિવાર અમિતભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। રિપોર્ટર ઇમ્તિયાઝ મલ્લા, માંડવી, ગારિયાધાર। श्री मांडवी केन्द्रवर्ती शाळा तालुको गारियाधार जिल्लो भावनगर वती हूँ आज कहवा मांगू छूं के आज रोज अमारी शाळाना बाळकोने अमारा गामनी बाजूनुं गाम एटले के मानपुर गामना एक भामाशा कही शकीए तो भामाशा एवा दाताश्री द्वारा अमारा दरेक बाळकोने 3 ચોપડાઓ એટલે કે નોટ લખવા માટેના ફૂલસ્કેપ ચોપડાઓ આપ્યા છે। તો આ પહેલા પણ અમિતભાઈ પટેલ જે માનપુરના છે એમણે અમારી શાળાના તમામ બાળકો માટે એક આંબો આપ્યો હતો અને એ આંબો એક સ્લોગન રાખ્યું હતું કે ભાઈ અમારો આંબો અમે ઉછેર કરીશું, અમારા ઘેર અમારો આંબો, એમ એવા સ્લોગન ઉપર દરેક બાળકને એક આંબો જે કિંમતી નર્સરીમાંથી કિંમતી આંબા મંગાવેલા અને ત્યારે પણ અમને આવી મદદ કરેલી। બીજું કે આ મદદ કરવા પાછળનું કારણ પણ એક બહુ સરસ છે કે મારી બાજુમાં જ ઊભા છે અમારા આચાર્ય સાહેબ શ્રી રમેશભાઈ પરમાર, જેઓના ખાસ મિત્ર છે, બાળ ગોઠિયા છે, બાળપણના મિત્ર છે। તો એમને એમ કે ભાઈ રમેશભાઈ શાળાની અંદર સારું કામ કરે છે તો હું એને કઈ રીતના મદદ કરી શકું અને હજુ પણ કામ કઈ રીતના સારું કરી શકે, તો એવી મદદની ભાવના સાથે આ દાતાશ્રી અવારનવાર અમારી શાળાને બાળકોને ચોપડાઓનું વિતરણ કરે છે, ઘણીવાર આંબાઓનું વિતરણ કરે છે। જે એક આંબો લેવા જઈએ તો આપણે 200-300 કરતા પણ વધારે કિંમતનો પણ કદાચ થતો હશે। તો ખરેખર આ તકે હું અમિતભાઈ પટેલનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું। ભૂલકાઓ બધાય આનંદમાં છે, કંઈક મળ્યું છે અને ભાઈ શ્રી અભયસંગભાઈએ સરસ મજાની વાત આપણા દાતાશ્રી બાબતે કરી। ગૌરવ એ લઈ શકું કે અમે સાથે ભણ્યા છીએ, રીમ્યા છીએ, આનંદ કર્યો છે, આજે એ સુખી છે, પણ અમે અહીંયા કામ કરીએ છીએ હેતુથી એને એમ થાય છે કે રમેશભાઈને મિત્રો બધા સારું કામ કરે છે તો એમને આપણે મદદ કરીએ અને મદદ કરતા રહીએ છીએ। એક મિત્ર તરીકે તો ખરા જ, પરંતુ એ ભામાશા કીધા ભાઈશ્રીએ, એ ભામાશા માટે આપણે સૌ જોરદાર તાળીઓ તેમને બજાવીએ।